પરંપરાગત ખેતીને જો ઊંચા સ્તરે લઈ જવામાં આવે તો ખેતી કેટલી નફાકારક નીવડે છે તેનો પુરાવો રાજકોટના એક યુવા ખેડૂતે આપ્યો। MBA માર્કેટિંગનો અભ્યાસ કરીને બેંકમાં નોકરી મેળવ્યા બાદ તેને છોડી ખેતીને નવા સ્તરે લઈ જવા માટે જેતપુરના ચિરાગ સેલડિયાએ કંઈક અનોખી રીત અપનાવી છે। ખેતરમાં સરગવાની ખેતી કરી રહેલો આ છે ચિરાગ સેલડિયા। MBA ઇન માર્કેટિંગનો અભ્યાસ કરી ચૂકેલો ચિરાગ પોતાના ગામ દેવકી ગાલોડમાં ખેતરમાં ખેત પેદાશનું ઉત્પાદન કરીને તેનું ડાયરેક્ટ વેચાણ કરી રહ્યો છે અને તેના કારણે તેને પરંપરાગત ખેતી કરતા 2 થી 3 ગણો નફો મળે છે। આખરે કેવી રીતે? આ લગભગ ઓલ ઇન્ડિયામાં મારું વેચાણ છે અને વધારે પડતું તો ઓનલાઈન જ ઓર્ડર બુક થાય છે અને પાર્સલ દ્વારા હું એમને કસ્ટમરને હોમ ડિલિવરી આપું છું કે ભાઈ ભાવ નથી મળતા તો એનું સોલ્યુશન શું થઈ શકે તો કે સીધા જ ગ્રાહકોને આપણે વેચાણ કરીએ અને આપણી પ્રોડક્ટનું આપણે પોતે જ મૂલ્યવર્ધન કરી પ્રોસેસિંગ કરી અને સીધું જ ગ્રાહકને વેચીએ। એનાથી ઘણો બધો આપણને ફાયદો થઈ શકે છે। પરંપરાગત ખેતીમાં જે કાંઈ ઉત્પાદન મળતું હતું એના કરતાં અત્યારે મને 2 થી 3 ગણું આમાં વળતર મળે છે। ચિરાગે પોતાના ખેતરમાં મુખ્ય પાક તરીકે સરગવાનું વાવેતર કરેલું છે અને આંતરપાક તરીકે સીતાફળ, ચણા, હળદર, લીલા ચારાનું વાવેતર કરેલું છે। ચિરાગ પોતાની ખેત પેદાશનું પ્રોસેસિંગ જાતે જ કરે છે અને સરગવાના પાનનો પાવડર, સિંગ બીજ પાન મિક્સ પાવડર, સરગવા પાન છાશ મસાલો, સરગવા પાનના ટેબ્લેટ, ખાખરા, કાતરી, અથાણું સહિતની અનેક ચીજ વસ્તુઓ બનાવીને સોશિયલ મીડિયાના માધ્યમથી સીધો જ ગ્રાહક સુધી પહોંચી ગયો, જેથી વચેટિયાઓ જે નફાખોરી કરતા હતા તે અટકી જાય અને તેનો લાભ ખેડૂત અને વપરાશકર્તાઓને મળે। ચિરાગે પ્રાકૃતિક ખેતી માટે બેંકમાં ઊંચા હોદ્દાની નોકરી પણ છોડી દીધી। મારો અભ્યાસ MBA માર્કેટિંગ છે અને આ ઉપરાંત મેં 3 થી 4 વર્ષ સુધી બેંકમાં નોકરી કરેલી છે આસિસ્ટન્ટ મેનેજર તરીકે। અને જ્યારે મારી જોબ ચાલુ હતી ત્યારે મને એક વિચાર આવ્યો કે આપણી જે પરંપરાગત ખેતી છે આપણી એનાથી યુવાનો ભાગતા જાય છે, દૂર જાય છે અને ખેતી છે એ અત્યારે આમ ખોટનો ધંધો થતો જાય છે, પરંતુ મને ખેતી સાથે લગાવ પહેલેથી જ હતો અને ખેતીને બિઝનેસનું સ્વરૂપ આપવું હોય તો કેવી રીતે આપી શકાય। પરંપરાગત ખેતીમાં કેવી સમસ્યા છે તે જાણીને તેનો ઉકેલ શોધી નાખ્યો અને ખેતીને એક નવું સ્વરૂપ આપ્યું। ચિરાગની પદ્ધતિ જાણવા બીજા યુવાનો પણ આકર્ષાઈ રહ્યા છે। મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, જેતપુર।